પ્રગતિ સુરત સમુદ્ર માર્ગે કાચું દૂધ મોકલાવવાનું માહી ડેરીનું ઐતિહાસિક પગલું ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે। દૂધ ઉત્પાદનોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે। આ ઐતિહાસિક કાર્યને સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ તેમની સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થશે અને આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાણ ભરીને માહી ડેરીએ અન્ય માટે રાહ ચીંધ્યો છે। માહી ડેરી અને ડેરી સેક્ટરમાં સરળતા અને સુગમતા ઊભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે, ત્યારે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે। ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાની શરૂઆત કરી છે। એનડીડીબીના ચેરમેન ડોક્ટર મિનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું છે। દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાય છે। માહી ડેરીએ દૂધ એકત્રીકરણ કેન્દ્રો અને દૂધ શીત કેન્દ્રો અને દૂધ ઉત્પાદન ફેક્ટરીમાં સોલાર પાવર સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે અને આ સોલાર પાવર સિસ્ટમના કારણે રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધતા વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં ડેરીએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે। જે કે શ્રી ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। મિનેશ શાહ, ચેરમેન નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ। મિનેશભાઈ, ખાસ વાત કરીએ તો માહી ડેરી દ્વારા જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર કાચું દૂધ મોકલવાની અનેરી પહેલ રોડ પહેલ બાબતે શું કહેશો? અમે દક્ષિણ ગુજરાતમાં બી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું। એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે, જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે। એનાથી 2-3 ફાયદા છે, આપણે હમણાં ફંક્શન પણ એટેન્ડ કર્યું જ હશે। એક તો અમારું 200-250 કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે, 7-8 કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે। તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે, એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે અમારી, જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં, તો એ સૌથી મોટો ફાયદો છે। બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે। આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય, કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય, અને એના સામે આ જે રૂટ છે અમારો, જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું, ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે, જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે। તો અમે ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય, પર્યાવરણને અનુકૂળ થઈ શકે, એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી, એટલે કાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય, એ દિશામાં આ એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે, જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી થશે। અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનના કિલોમીટર ઓછા થઈ ગયા, ટાઈમ ઓછો થઈ ગયો, દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે। અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકે, બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ, એનો અમે એમની સાથે વાત કરીશું, કંપની સાથે, અને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું। આજે કેટલો જથ્થો રવાના કરવામાં આવનાર છે અને આવનાર સમયમાં વધુ કેટલો જથ્થો રવાના કરવામાં આવશે? અત્યારે તો આજે આપણે એક ટેન્કર 30,000 લીટર દૂધ કરી રહ્યા છે। આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારે ને વધારે દૂધ જઈ શકે, તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે, બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે। શરૂઆત છે, ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું, પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટમાં બચાવ થાય એ બધાના માટે સારું છે, પર્યાવરણને બી સારું રહે।